જો તમે બજારની ચીજ વસ્તુઓ ખાવાના શોખીન હોય તો સાવધાન થઈ જજો, કારણ કે રાજ્યમાં અલગ અલગ સ્થળે ખાવાની ચીજ વસ્તુઓમાં ઘરોળી, ઉંદર, દેડકા, જીવાત અને સડેલા શાકભાજી મળી આવવાની ઘટનાઓ સામે આવી છે। આવો જોઈએ સ્વાદના શોખીનોને કયા કયા જિલ્લામાં જમતી વખતે કડવા અનુભવ થયા અને મોંઘાદાટ ભાવ લઈને તમને જમવાનું પીરસતી હોટલોની વરવી વાસ્તવિકતા શું છે, અમારા ખાસ રિપોર્ટમાં। જો તમે બહારનું ખાવાના શોખીન છો તો બહારના ચટાકેદાર નાસ્તા કરતા પહેલા 10 વાર વિચારજો, કારણ કે બહારનું ભોજન તમને હોસ્પિટલની પથારીએ લઈ જઈ શકે છે। જી હા, અમદાવાદના નિકોલમાં સંભારમાંથી ઉંદર નીકળ્યો છે। અમદાવાદના દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં સંભારમાંથી ઉંદર નીકળ્યો હોવાની ઘટના સામે આવી, જેમાં સંભારમાં મૃત ઉંદર પડેલો જોઈ ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો છે। મોંઘા ભાવ લેતી હોટલોની વરવી વાસ્તવિકતા અહીં છતી થઈ જાય છે। આ એક જ ઘટના નહીં, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 10 થી 12 દિવસમાં આવી અનેક ઘટનાઓ સામે આવી છે। જામનગરમાં તો વેફરમાંથી દેડકો નીકળ્યાની ઘટના સામે આવી હતી। જામનગરમાં જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ એક દુકાન પરથી વેફર ખરીદી, પરંતુ વેફર ખરીદ્યા બાદ તેને ખોલી તો તેના હોશ ઉડી ગયા, કારણ કે વેફરના પેકેટમાં મરેલો દેડકો નીકળ્યો। જાસ્મીન પટેલ વેફરનું ખુલ્લું પેકેટ લઈને દુકાનદાર પાસે પહોંચ્યા હતા। ત્યારબાદ તેમણે વેફરના કસ્ટમર કેરમાં પણ ફરિયાદ કરી હતી। જો કે યોગ્ય જવાબ ન મળતા તેમણે મનપામાં જાણ કરી હતી, જેના કારણે મનપાની ફૂડ શાખા દોડતી થઈ। જો કે વેફરમાંથી દેડકો નીકળવાની આ ઘટના અને આ વિડીયોની અમે પુષ્ટિ નથી કરતા। આવી જ વધુ ઘટનાઓની વાત કરીએ તો વડોદરાના તરસાલી હાઈવે સ્થિત હોટલમાં પીરસવામાં આવેલ સૂપમાંથી મરેલી ગરોળી નીકળી હતી, જેને લઈ ગ્રાહકે વિડીયો વાયરલ કર્યો હતો। ગ્રાહકના પરિવારના લોકો મરેલી ગરોળીવાળો અડધો સૂપ પી ગયા હતા। ગ્રાહકને ખબર પડતા હોટલ મેનેજરનો ઉધડો લઈ લીધો હતો। મેનેજરે સમગ્ર મામલે માફી માંગી હતી। ગ્રાહકે કહ્યું કે અમારા પરિવારના સદસ્યોને કંઈ થઈ ગયું હોત તો તેના માટે જવાબદાર કોણ હતા? ફૂડ હાઇજીન મેન્ટેન કરવામાં હોટલો ઝીરો છે। વડોદરાની એક જાણીતી બ્રાન્ડની ભાખરવડીમાંથી પણ ફૂગ મળી આવી હતી। જગદીશ નામની દુકાનમાંથી ખરીદેલું પેકેટ જ્યારે ગ્રાહકે ઘરે જઈને ખોલ્યું તો તેમાં ફૂગ મળી આવી। ગ્રાહકે બસ સ્ટેશન પાસે આવેલા જગદીશના સ્ટોરમાંથી આ ભાખરવડી ખરીદી હતી। ખાદ્ય ખોરાકમાં સામે આવેલી આ ઘટનાઓથી ફૂડ વિભાગના ચેકિંગ પર અનેક સવાલો ઊભા થયા છે। આ બધું ઓછું હોય તેમ મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં મહિલા કાઉન્સિલરની રજૂઆતને પગલે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરોડા દરમિયાન કેન્ટીનમાંથી સડેલા બટાકા, ટામેટા, વાસી ચટણી તેમજ ગંદકીમાં મૂકી રાખેલી ગ્રેવી મળી આવી હતી। ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પર બટાકા સહિત અખાદ્ય ચીજોનો પણ નાશ કર્યો હતો। આજરોજ આપણે એસએસજીની જે કેન્ટીન છે તેમાં ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે અને તે આધારે તેમના કેટલાક માણસો હેન્ડગ્લોવ્સ અને કેપ પહેરી વગર કામ કરતા હતા, તેમજ શાકભાજી તરીકે વપરાતા ટામેટા, બટાકા જે સડેલા જોવા મળેલ છે અને કેટલાક રો મટીરિયલમાં પણ અમને જીવાત જોવા મળે છે। તે અંતર્ગત અમે તેનો નાશ પણ કરાવી દીધો તાત્કાલિક અને તેમના જે એફએસએસએલ અંતર્ગત એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી અને મીન 7માં તમામ સુધારો કરવાનું તાકીદ કરીશું અને જો તે પ્રમાણે નહીં થાય તો તેમનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરીશું અને આજ રોજ એમનો સદંતર આ કારણે તાત્કાલિક ધોરણે ધંધો પણ બંધ કરાવી દીધો છે, જ્યાં સુધી આ એમનું ક્લિનિંગ અને પ્રોપર શેડ્યુલ મુજબ કારીગરી નહીં થાય ત્યાં સુધી। ગઈકાલે એસએસજી હોસ્પિટલમાં હું આગ લાગી હતી એટલે આવેલી હતી। સવારથી એસએસજી હોસ્પિટલમાં હતી। અમારા રાવપુરા પોલીસ સ્ટેશનના એક સ્ટાફનો એક્સિડન્ટ થયેલો હતો એટલે હું ઇમરજન્સી વિભાગમાં ઊભી રહેલી હતી તો ખૂબ ખરાબ તેલની સ્મેલ આવી રહી હતી અને લોકો નાસ્તો કરીને આવે તો પણ એવું બોલતા હતા કે અમારે મજબૂરીમાં આવું ખાવું પડે છે કે બહુ જ ખરાબ તેલની સ્મેલ આવે છે। કાલે હું જોઈને ગઈ, આજે સવારે મેં આરોગ્ય વિભાગમાં જાણ કરી કે એસએસજી હોસ્પિટલની કેન્ટીનની અંદર ખૂબ બેદરકારી દાખવી રહ્યા છે કે લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। એટલે આજે આરોગ્ય શાખાની ટીમ સાથે એસએસજી હોસ્પિટલમાં વિઝિટ કરતા ડુંગળી, બટાકા, ટામેટા, ચટણીઓ બધી ખરાબ થઈ ગયેલું હતું। ખાંડની અંદર વંદા હતા, લોટની અંદર વંદા હતા, સમોસાનો માવો ખુલ્લો હતો। આ બધું ચેક કરતા તેલ પણ કાળું કાળું હતું। એ બધું ચેક કરતા આજે કેન્ટીન બંધ કરાવી છે। 7 દિવસની એ લોકોને નોટિસ આપી છે કે 7 દિવસની અંદર જે રીતે આરોગ્ય વિભાગને જોઈએ એ રીતે જો કેન્ટીન નહીં હોય, લોકોના હેલ્થ સાથે ચેડા થતા હશે તો કેન્ટીનનું લાયસન્સ પણ સમય આવે રદ કરવામાં આવશે।
ઉલ્લેખનીય છે કે બહારની ચીજ વસ્તુઓ ખાતા પહેલા ખૂબ જ વિચારવું જરૂરી છે અને તંત્રએ પણ આવા એકમો સ્વચ્છતા જાળવી લોકોના આરોગ્ય સાથે થતા ખુલ્લેઆમ ચેડા અટકાવવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે।